મોડાસામાં દારૂબંધી પર ઉઠ્યા ગંભીર સવાલો, પ્રજા માંગે જવાબ। અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન સરહદ પર પોલીસ દ્વારા દારૂના મોટા જથ્થા ઝડપાવવાના દાવાઓ વચ્ચે હવે મોડાસા શહેરમાં દારૂની ખુલ્લી આવક અંગે લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। શહેરના તાલુકા પંચાયત સામે ITI પાસે તેમજ ટાઉન પોલીસ સ્ટેશનની નજીક આવેલા બાલાજી કોમ્પ્લેક્સ વિસ્તારમાં શૌચાલય પાસે ખાલી દારૂની બોટલોથી ભરેલો થેલો મળતા સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે જ્યારે સરહદો પર પોલીસ દ્વારા દિવસ રાત કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતે પહોંચી રહ્યો છે? ખાસ કરીને ટાઉન પોલીસ સ્ટેશનની નજીક જ આવી સ્થિતિ જોવા મળતા લોકો પોલીસ કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। આ ઘટનાએ દારૂબંધીના અમલ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। શું દારૂબંધી માત્ર કાગળ પર જ છે? શું શહેરમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે? આવી અનેક ચર્ચાઓ વચ્ચે પ્રજા હવે જવાબ માગે છે। સ્થાનિક નાગરિકો દ્વારા જવાબદાર તંત્ર પાસે પારદર્શક તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જો યોગ્ય પગલાં નહીં લેવાય તો લોકોમાં અસંતોષ વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। અરવલ્લી સિટી ન્યૂઝ, અરવલ્લી।